આપનું સ્વાગત છે। વડોદરાનો મોટામાં મોટો મુસ્લિમ વિસ્તાર એટલે તાંદળજા, એમાં કોમી એકતાની મિસાલ જોવા મળી। વડોદરા હરણી બોટ કાંડની જે ઘટના બની હતી તેમાં નાના બાળકો સહિત શિક્ષકોના દુઃખદ મૃત્યુ થયા હતા, જે બાદ દરેક નાના મોટા સમુદાય અને જનતા દ્વારા શ્રદ્ધાંજલિ, ખિરાઝે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળ્યા। ત્યારે તાંદલજાના જાગૃત નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખિરાઝે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે વાસના રાણીશ્વર સર્કલથી પત્રકાર 4 રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળી મૌન કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી। કેન્ડલ માર્ચમાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયત મંસૂરીના પિતા અલ્તાફ મંસૂરી અને વડોદરા હરણી પોલીસના 2 જાબાઝ જવાનના હાથે કેન્ડલ સળગાવીને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। જાબાઝ પોલીસ જવાન જેમને હરણી તળાવનો પહેલો PCR કોલ મળતા તેઓ તળાવ ખાતે પહોંચ્યા અને પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી 3 જેટલા બાળકો અને 2 શિક્ષકોના જીવ બચાવ્યા હતા। તેમને તાંદળજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું। ભીમ આર્મીના આગેવાનો, તાંદળજાના આગેવાનો તથા શાંતિ સમિતિના આગેવાન અને નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને સ્થળ પર પહોંચી બાળકો માટે પ્રાર્થના અને દુઆ પણ કરવામાં આવી। આ કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક મોટું અને ઉત્તમ ઉદાહરણ રહ્યું હતું। આયોજિત આ કાર્યક્રમમાં સૈયદભાઈ રિઝવાન બાપુ, જાવેદભાઈ મલિક, ઝાવેર ખાન, નઝીરભાઈ શેખ, ધવલસિંહ સોલંકી, ગૌતમ બારોટ દ્વારા સાથે મળીને આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।